વેલકમ ફ્રેન્ડ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર પ્રખરતા શોધ કસોટી 2024ની તૈયારીના ભાગરૂપે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાંથી પ્રકરણ નંબર 6, 7 અને 8ના મોસ્ટ એમપી એમસીક્યુ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો તમને ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. પહેલો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? તો પહેલામાં જવાબ આવશે બી, આમુખ. ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? જવાબ આવશે એ, બર્લિનની નાકાબંધી. ત્રીજો પ્રશ્ન, સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા? ત્રીજામાં જવાબ આવશે સી, સામ્યવાદી. ભારતમાં બિનજોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા? ચોથામાં જવાબ આવશે સી, પંડિત જવાહરલાલ નહેરુ. પાંચમો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે? પાંચમામાં જવાબ આવશે એ, બિનજોડાણવાદની નીતિએ. છઠ્ઠો પ્રશ્ન, એક જોડકો સાચો નથી. જવાબ આવશે બી. સાતમામાં, સોવિયત યુનિયનના ડિસેમ્બર ખાલી જગ્યામાં દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં વિઘટનની પ્રક્રિયા પૂર્ણ થઈ. તો સાતમામાં જવાબ આવશે બી, 1991માં. આઠમું, ભારત અને પાકિસ્તાન બંને દેશના વડાઓ પોતાની સમસ્યાઓ ખાલી જગ્યા દ્વારા ઉકેલવા પ્રયત્નો કરી રહ્યા છે. જવાબ આવશે એ, શાંતિમય. નવમું, ભારત અને ચીન વચ્ચે ખાલી જગ્યાને લગતો ઝઘડો છે. બી, સરહદો. 10મું, ઈસવીસન 1971માં ભૂતાનને ખાલી જગ્યાનું સભ્ય બનાવવામાં ભારતે મદદ કરી. જવાબ આવશે બી, UN. 11મામાં જવાબ આવશે બી, નેપાળ. એના પછી 12માની અંદર તમારો જવાબ આવશે સી, સમાન હક. 13માની અંદર જવાબ આવશે સી, સરદાર વલ્લભભાઈ પટેલ. 14મામાં નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? તો 14મામાં જવાબ આવશે બી, જમ્મુ કાશ્મીર. પણ હમણાં લેટેસ્ટ જે આપણે 2019ના ન્યૂઝ આર્ટિકલ પ્રમાણે જમ્મુ એક પ્રકારે અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જમ્મુ અને લદ્દાખ. એના પછી વાત કરીએ 15મું, હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? 15મામાં જવાબ આવશે ડી, 29. આ જવાબમાં પણ આપણે ફેરફાર કરી શકીએ, કેમ કે 28 જ રાજ્યો આપણે ગણીશું, કેમ કે જમ્મુ અને કાશ્મીર એ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવાઈ ગયું છે. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? 16મામાં જવાબ આવશે સી, તેલંગાણા. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ થયું? તો એમાં જવાબ આવશે બિહાર. નીચેનામાંથી કયું રાજ્ય 7 સિસ્ટર્સમાંનું એક નથી? તો એમાં જવાબ આવશે ડી, ઉત્તરાખંડ અને ઝારખંડ. એના પછી નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી? તો 19માની અંદર પણ તમારો જવાબ આવશે ડી, ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી. તો એમાં તમારો જવાબ આવશે સી, દિલ્હી. બરાબર. એના પછી વાત કરીએ આપણે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે? તો 20માની જવાબ આવશે 1 મે 1960. એના પછી વાત કરીએ આપણે ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી? તો 21માની અંદર જવાબ આવશે સી, આયોજન પંચ. એના પછી 22માનો જવાબ આવશે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં જ સૌનું હિત છે તેવી સ્પષ્ટતા કરનાર કોણ હોઈ શકે? તો 22મામાં જવાબ આવશે ડી, સરદાર વલ્લભભાઈ પટેલ. એના પછી 23માનો જવાબ આવશે ડી, 1 અને 4. 24માની અંદર તમારો જવાબ આવશે સી, સરદાર પટેલ. 25મું, ફ્રેન્ચ સરકારે તેના ખાલી જગ્યા સંસ્થાનો ભારતને સોંપી દીધા. જવાબ આવશે એ, 5. એના પછી 26મામાં તમારો જવાબ આવશે એ, ગોવા. 27મામાં તમારો જવાબ આવશે ડી, પ્રાદેશિક અસમાનતા. 28મામાં જવાબ આવશે બી, ઉપગ્રહો. એના પછી 29મામાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ, બાયોટેકનોલોજી. બંધારણનું ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? 30મામાં જવાબ આવશે બી, ઈસવીસન 1949. કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે? તો એમાં જવાબ આવશે સી, 97. એના પછી 32મું, ભારતના બંધારણમાં સુધારા બાદ કુલ કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટો છે? તો 32મામાં જવાબ આવશે બી, 461 અને 12. એના પછી 33મો પ્રશ્ન, ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે? તો જવાબ આવશે બી, 26મી જાન્યુઆરી 1950. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તેમાં તમારો જવાબ આવશે એ, 385. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે
એમાં જવાબ આવશે બી, તે લોકશાહી રાજ્ય છે. એના પછી 37મો, ભારતના બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે ઘોષિત થયું. તો એમાં જવાબ આવશે 4 સિંહોની મુખાકૃતિ. બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. એમાં જવાબ આવશે 38માં તમારો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ તમારે જાતે શોધવાનો રહેશે. 39માનો જવાબ આવશે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોમાં એકનો સમાવેશ થતો નથી, એ સાંપ્રદાયિકતા. એના પછી 40માં તમારો જવાબ આવશે ભારતમાં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા અમુકનો સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. તો 40માં તમારો જવાબ આવશે એ 1949. સંસદના ગૃહો કેટલા છે? જવાબ આવશે સંસદના 2 ગૃહો છે, બરાબર, એક રાજ્યસભા અને લોકસભા. એના પછી વાત કરીએ કેન્દ્ર તો રાષ્ટ્રપ્રમુખ. કેન્દ્ર તો રાષ્ટ્રપ્રમુખ. તો રાજ્ય ખાલી જગ્યા સામે વહીવટ ચાલે છે. તો 42માં જવાબ આવશે રાજ્યપાલ. અને એના પછી તમારો 43મો પ્રશ્ન છે, સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કે વહીવટ કરે તે જોવાની સત્તા સોંપવામાં આવી છે. તો 43માં જવાબ આવશે ડી, અદાલત. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા 43 પ્રશ્નો પૂર્ણ થાય છે ચેપ્ટર નંબર 6, 7 અને 8ના. આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો. થેન્ક યુ વેરી મચ.